જેનું નામ ધરા હોય ફૂલાઈ જાય. આપણે ધરા નામ ન ધરાય. ધરા નામ ધરીએ તો બહુ સહન કરવાનું આવે. નામ ધરો ત્યારે બહુ વિચારીને ધરવાનું. ધરાને બહુ સહન કરવાનું આવે. ધરા નહીં, ધરતી નહીં, ભૂમિ નહીં, આવા નામ નહીં ધરવાના, કારણ કે એને પછી બહુ સહન કરવાનું આવે. ભૂમિકા ધરાય, ભૂમિકા નામ રાખી શકાય, પણ ભૂમિ નામ ના રખાય. અને બોલાવાનું પણ નહીં ભૂમિ ભૂમિ કરીને, નહીં તો પછી એ જ વાત થઈ ગઈ. ભૂમિકા જ કહીને બોલાવાનું. એટલે આપણે ખરેખર જે કરીએ છીએ બહુ સમજીને કરીએ તો ક્યારે કોઈ તકલીફ આવતી નથી. ધન્ય અમારા વડીલોને કે અમને જે નાનામાં નાની વાત શીખવી. શું? હા, અવની પણ પૃથ્વી આવે ને, અવની ને આ જેમાં આના જેટલા મિશ્રિત નામ છે કોઈ નામ, એટલે એને સહન કરવાનો બહુ વારો આવે. પછી બહુ સહન કરવું પડે એટલે નામ પ્રમાણે ગુણ છે. એટલે જ માટે આપણે મેં બતાવ્યું હતું. એ સમયમાં આ દરિયાઈ બહેનના વૈષ્ણવ હતા કે એની મને ખબર નહીં. અમારા મીરા રોડમાં એક વૈષ્ણવ છે, એનું નામ છે પાયલ. મારે ત્યાં આવે છે. પાત્ર બધા કોરા કરે એટલે રસોઈના પાત્ર જે મંજાઈ ગયા ને એને કોરા કોરા કરીને ચડાવવાના, પ્લેટફોર્મ સાફ કરવાનું, નિત્ય સેવામાં આવે છે. જે છે કે 15 પરણ્યા મને 20 વર્ષ થઈ ગયા, પણ હજી મારા શાસ્ત્રમાં જરાય મારી નથી ચાલતી. 10 વર્ષ પછી તો ચાલવા લાગે. આપણે જરા નમી નમીને ચાલીએ તો પછી ચાલવા લાગે, પણ 20 વર્ષ પછી નથી ચાલતું તો અરે કોઈ મને કઈ ગણે જ નહીં ને. મારા બાળકો બી નથી ગણકારતા. મને બહુ દુઃખ થાય છે. જે આપ કૃપા કરો તો થાય. નામ શું તારું? તો કે પાયલ. ક્યાંથી ચાલે? પાયલ ક્યાં હોય? બસ સમજી ગયા ને? પાયલ ક્યાં હોય? તારે નહીં ચાલે પણ તારે ચાલવાનું. તારી તો ક્યારેય નહીં ચાલે પણ તારે ચાલો. કે જે આપ આવો બોલો છો, મેં કીધું નામ બદલી નાખે. તો કે જે શું કર્યું? કે પ્રીતિ કરી દે બધે ચાલે. પ્રીતિ કરી દે બધે ચાલે. જેનું નામ પ્રીતિ હોય ફૂલાઈ જાય ખમા ખમા. ખરેખર આ નામ બહુ સુંદર હોય છે. એટલે નામ પ્રમાણે એના વેવ્સ આપણી અંદર આવે છે. એટલે નામ બહુ સમજી વિચારીને ધરો. જો કે દોંધી છે તો ધરા, નામ એનું ધરા છે, પરંતુ અજબ ગજબની કૃપાને પ્રાપ્ત છે. એટલે આપણે નૃત્ય મધુરમને આપણે સમજીએ છીએ. અલી ખાન કી બેટી પીરજાદી, એનું નામ છે સલોની. સલોની સારું, અલોની સારું નહીં. કેટલા લોકો અલોની નામ ધરે. અરે અલોની તો કોઈ નામ હોય નમક વગરનું. અલોની એટલે નમક વગરનું. એમ ના ચાલે. શું ધરો છો? ખાલી ખોટે ખોટા જાણે ક્યાંથી પકડી લાવશે ઓલા નામની લિસ્ટ. પછી મને કે જે આમાંથી જોઈને ધરો. સોરી. એટલે આવા અલોની ન ફાવે મને. નામ ધરો તો એવા સઅર્થી ધરો કે જેનો ઇફેક્ટ થાય કે આ શું તમે આપણે કહી રહ્યા છીએ. અનેરી નામ ધરે. આ તો અનેરી છે, અનેરી છે. એટલે બધા કોઈના જે આના જેવું ને અનેરી છે ઈ ચાલે, પણ અલોની ના ચાલે. આનું નામ છે સલોની. અલી ખાન શ્રી યમુનાજીના યુથની છે અને લીલામાં નામ એટલું સુંદર છે, રસરંગીની. એની સેવા છે સમસ્ત બ્રજ કી રખવાલી કરવી. આખા બ્રજની રખવાલી કરે છે. અને આખા બ્રજની રખવાલી કરવામાં વ્રજના વૃક્ષોના સ્વરૂપને પણ ભલીભાંતિ જાણે છે. આપણે ત્યાં કેટલી વાર વૈષ્ણવ શું કરે? બ્રજની રજ બાંધીને લઈ આવે, પછી ઘરમાં આંધી તુફાન આવે. ક્યારેય બ્રજની રજ પણ અહીંયા બાંધીને નહીં લઈ આવવાની, કારણ કે બ્રજની રજ પણ બ્રજનો વિરહ સહન કરી શકતી નથી. તેથી આપણા ઘરમાં ઉત્પાત ચાલે ત્યારે પૂછવું પડે કે બ્રજની રજ તો આપણા ઘરમાં નથી ને? તો કે ના, જે સેવામાં બિરાજે છે. એક બ્રજવાસી આપી ગયા હતા. આપતા હોય તો આ માથે ચડાવી જરાક લઈ લેવી, પણ પાછી પધરાવી દેવાય કે નહીં, અમે બ્રજની રજ નહીં રાખી શકી. ચરણામૃત રાખી એક વસ્તુ જુદું છે, પણ બ્રજની રજ ન રખાય. આ બ્રજની રખવારી કરે છે. બ્રજની રખવારી એટલે બ્રજ એટલે રસનો સંગ્રહ છે. બ્રજ એટલે પ્રિયા પ્રીતમનો રસનો સંગ્રહ છે. તો એને જેને રસનો સંગ્રહ કરે છે એનો રસનો રૂપ તો પ્રગટ કરવું પડશે ને. એ રસના રૂપમાં એને છે સલોની, પીર જાતિ. પીર જાતિ
આ પઠાણ છે. પઠાણોમાં મર્યાદા બહુ હોય એટલે એમની બહેનો દીકરીઓ સાંજ પડે ઘરમાંથી બહાર ના નીકળે અને જ્યાં ટાઈમમાં થવા લાગે ત્યારથી પડદામાં બહાર ના અવાય, ત્યારથી અંદર ને અંદર રહેવા લાગે. એ લોકો બહાર નીકળે તો પણ આટલું અંદર ખાલી બે આંખો દેખાતી હોય, બાકી કઈ ના દેખાય. એ લોકોમાં મર્યાદાઓ બહુ હોય છે. પીરજાદીને ઘરમાં બાજુમાં જ એક હિન્દુનું ઘર છે. હિન્દુના ઘરમાં પ્રભુની સેવા બિરાજે છે. એટલે એને એમ થયું કે મારે પણ આ રીતે રમવું છે. એટલે એના પિતાને શું કે છે કે પિતાજી મને એક સુંદર મજાનું મંદિર કરી આપો. એટલે પિતાજીએ દીકરીને લાડમાં એને મંદિર કરી આપ્યું. એને એક લાલન પણ મળી ગયા. પીરજાદી જેમ જેમ મોટી થઈ તેમ તેમ લાલન સાથે એટલી એની ઓતપ્રોતતા થઈ ગઈ કે એટલી આસક્તિ થઈ કે હવે એને લાલન વગર રહેવાતું નથી. એ પલભર પણ લાલનને છોડે નહીં. જેમ ઓલા બાજુવાળાને ત્યાં જુએ ને કે કોણ ભાતીસો લાલનને જગાડવામાં આવે છે, ભોગ ધરવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે, એની આગળ કીર્તન કરવામાં આવે છે, કોણ ભાતીસો ભોગ ધરે, જેમ ત્યાં જુઓ ને એવું આપણે કરે. એટલે જ તો કીધું હતું કે આસપાસ મારું ઘર હોય ને તો એક તો આપ બધા સંપૂર્ણ પ્રેમી, ભગવત પ્રેમી. હા, આપણે જયારે વૈષ્ણવ સાથે પ્રેમ કરતા થઈ જઈએ ને તો સ્વતઃ ઠાકોરજીમાં પ્રેમ થઈ જાય. પણ યદી આપણને જો વૈષ્ણવની જ એલર્જી હોય તો મને ખબર નહીં. આય મેરે નંદન નંદન કે પ્યારે કે નિરખો કે ટહેલ કરો એક ન બનતો પાય રે. આય મેરે નંદ નંદન કે પ્યારે. ખરેખર પ્રેમનો મર્મ એક પ્રેમી પાસે રહીએ ને તો આપણે જાણીએ. પ્રભુની કોમલતાનો ધ્યાન રાખીએ તો અતિશય ખ્યાલ આવે. જ્યારે આપણે કઈ બટાકા પૌવા કર્યા હોય, ઉપમા કર્યા હોય, પ્રભુને ધર્યા હોય, યદી એમાં લીલા મરચા કે લીમડો પધરાવ્યો હોય, મીઠો લીમડો, ભોગ ધરીએ ને તો એક એક લીલું મરચું એ કાઢી દે ને લીમડો એ કાઢી દે. આટલા સુખનો ધ્યાન રાખવું. આપ જયારે પુલાવ કરો છો, હું આપને બતાવી દઉં, એમાં લવિંગ તજનો વઘાર કરો છો. આમ તો પુલાવ કરતા શું થાય કે લવિંગ તજ ઉપર આવી જાય, જરા જરા ચમચ વડે બહાર કાઢી દો તો ચાલે. પ્રભુના મુખારવિંદમાં આવે તો પછી બળે, કેમ કે પ્રભુ બહુ કોમલ છે. એની સુગંધ માત્ર જોઈએ છે, સ્વાદ નથી જોતો. એટલે મુખમાં આવે તો આપને બળે. એટલી સાવધાની, જેને સ્નેહ છે ને એટલું સાવધાની રાખે કે પ્રભુને ક્યાં પરિશ્રમ પડશે. પ્રભુને આરોપવું હશે ને તો એકાદું સ્વતઃ અંદર રહી જશે. જેટલું બી વીણીને કાઢવાનું હોય એટલું તો નીકળી જશે. અને આરોગવું છે તો ક્યાંક ને ક્યાંક પ્રભુ છુપાવી લેશે. એને આરોગવું હશે તો એ રીતે આરોગી લેશે. પણ આપણે એટલી સાવધાની અવશ્ય રાખીએ. હવે આપણે બધા જો હૃદયથી મલાઈ વાળું દૂધ ન પીતા હોઈએ ને તો ઠાકોરજીને પણ મલાઈ વાળું દૂધ રાખવું નહીં. આપણી પ્રકૃતિ પ્રમાણે પ્રભુની પ્રકૃતિ છે એવું નહીં, પ્રભુની પ્રકૃતિ પ્રમાણે આપણી પ્રકૃતિ છે. આપને શું ભાવે છે પ્રભુને એ જ ભાવે છે. એક વાત જુદી છે, આપને બહુ તીખું તમતમતું ને ખાટું ભાવતું હોય તો મને ખબર નહીં. પછી એ પ્રમાણે શું હોય કે આપણી અંદર બી તમો ગુણ આવે. પછી તમે જે રીતે ઠાકોરજીને તમો ગુણ નું સમર્પો તો ત્યાંય તમો ગુણ આવે. તો એટલા તમો ગુણ લેવાની બી તૈયારી રાખવાની ને, કે પ્રભુ કદાચ કોઈ વાતમાં ખીજી જાય તો તૈયારી રાખવાની. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ બહુ સમજીને ભોગનો ક્રમ રાખ્યો છે. શ્રીનાથજીમાં જુઓ, લાલ મરચું નથી આવતું, લીલું મરચું નથી આવતું, કોઈ પણ પ્રકારનું નથી મરચું આવતું. કાળા મરી એ તીખા ના લાગે અને એના ગુણવાઇઝ એ ઠંડા છે. આ બાતીસો સ્વરૂપનો સુખનો ધ્યાન રાખવાનું માટે કહ્યું એક પાસે આવી જાય ને બધા સુધરી જાય. બધા પ્રભુના સુખનો ધ્યાન રાખવા લાગે. પ્રભુથી જુદું કાંઈ છે નહીં, પ્રભુથી ન્યારું કાંઈ છે. આ સલોની પણ આ રીતે આ બધા ધ્યાન તો આપણને રાખવાના જ. કાલિંદી ભટ્ટીજીને યા તો તમે તમારાથી દૂર જ રાખજો, નહીતર તમારા ઘરે સકડી ભોગની સેવા ચાલુ થઈ જશે. જો નિકટમાં, અને એક તમે વિષ્ણુને કીધું છે કે આપણે એક વાર પધરામણી કરવાની હોય. વૈષ્ણવે એક વાર પધરામણી કરવાની હોય કે તમે તિલક કરો ને મલાજી ધરાવો ને આરતી ઉતારો ને આરોગાઓ ને ભેટ કરો, પછી તો તમારા ઘરમાં હલતા આવી જઈએ એમને.
અહીંયાથી પસાર થતા હતા ને તમારા ઘરે આવી ગયા, તમારા ઘરે આવી ગયા. પછી ધીરે ધીરે તમારે ત્યાં સેવાનો ક્રમ વધારીએ, સેવાનો ક્રમ વધારીએ એટલે જલ પીતા થઈએ. સેવા ન હોય તો જલ બી ન પીવીએ, તો પછી જલ પણ પીવાનો ક્રમ ના રાખીએ. પછી એમ થાય કે જે આટલી દૂરથી પધાર્યા એમને પધારી ગયા, જલ બી ના લીધો, થોડોક અફસોસ થાય. અને અફસોસ થાય, પ્રેમ હોય તો વિકસે, ઠાકોરજીની સેવા ચાલુ થઈ જાય, પ્રારંભ થઈ જાય. જેમ જેમ આપણે પાસમાં રહીએ છીએ ને પછી જે આનંદ આવે છે વૈષ્ણવ, એના માટે ખરેખર શબ્દો નથી મળતા કે કોણ બાતી હોય તે આનંદોનો અનુભવ કરીએ. આજ સવારે જ એક વૈષ્ણવને કંઈક ફોન ઉપર સમજાવ્યું. શ્રી મહાપ્રભુજીના ઘરમાં કાલિંદી વેટીજી એક યુનિક પીસ બનાવ્યો, બીજો પીસ નો બન્યો, પાછા બીજો પીસ ના બન્યો. કોણ વાંચી છો પ્રભુ? પહેલા તો આપણા દેહની અંદર પ્રવેશ કરે છે એટલે ભગવદ આવેશ, તે આપને વાણી દ્વારા ખબર પડે છે, ખબર પડે છે. ત્યાર પછી આપણા દેહમાં આવેશ મતલબ ભગવદ આવેશ, મનમાં આવેશ, મનમાં તરંગો ઉઠ્યા જ કરે. કોઈક મળે ને એટલે સીધું ફોન ઉપર બી ચાલુ થઈ જાવ, સીધું કંઈક નું કંઈક પ્રસંગ ચાલુ. આજે આ વાંચન કર્યું હતું, આજે તે વાંચન કર્યું હતું, આજે લેખન કાર્યમાં આવ્યું અને આનું સેટિંગ કર્યું, પછી પૂછપરછ અડધી પોણી કલાક ફોન ચાલે. એટલે મનમાં પ્રવેશ ખબર પડે. અને આત્મામાં પ્રવેશ, આત્મામાં જયારે પ્રવેશ કરે ને ભગવદ આવેશનો, પ્રભુનો જયારે આત્મામાં પ્રવેશ થાય અને આત્મા એવી તરંગમાં ડૂબી રહે ને કે પછી બહાર આવવાનું મન ન થાય. એવા સમયમાં કોઈના ફોન ના આવે, ડોરબેલ ના જોઈએ, ટેલિફોનની ઘંટી ના જોઈએ, મોબાઈલ ના જોઈએ, કુકરની સીટી ના જોઈએ, કોઈ ના જોઈએ. અને એમાં જો કોઈ આવી ગયું એટલે રસાભાસ કરાવ્યો, ત્યારે ખબર પડે છે કે કોને શ્રાપ કહેવાય, કોને શ્રાપ કહેવાય. મનથી એવા ગુસ્સો આવે ને એના ઉપર. બસ એટલું છે કે ખાલી અન્યથા વાણી નથી બોલતા, સાવધાની રાખીએ કે કોઈ અન્યથા વાણી ન નીકળી જાય, એટલી સાવધાની રાખીએ. ખરેખર એક બાળકને નિકટ રહીએ. બાળક પણ પાછો કેવો, જે ભગવદ રસમાં ડૂબેલો હોય, ભગવદ રસમાં ડૂબેલા હોય તો આપને પણ ભગવદ રસનો અનુભવ કરાવે. પ્રભુ કરે એવી રીતે વસવાટ થાય. આપ સૌ નિકટ રહો, નિકટ રહો ને ભગવત સેવાથી જરાય દૂર નહીં ભાગતા. એ બધું સેટિંગ એની જાતે જ કરે છે, આપણે કાંઈ નથી કરતા. એની વ્યવસ્થા એ પોતે કરે છે, આપણાથી કાંઈ બનતું નથી. મહાપ્રભુના ચરણમાં વિનંતી કરીએ કે આપ સૌના ઘરે પ્રભુ સકડે ભોગ આરોગ્ય, સેવાના ક્રમ વધે. સમાજ તો જેમ તમારો છે તેમ અમારો બી છે, જેવું તમારું લૌકિક છે તેમ અમારું પણ લૌકિક છે. કોણ બાતીસો સચવાતું હશે? કોઈ કોઈ ઠેકાને ચૂકી જઈએ, કાન પકડી લઈએ, કોઈ કોઈક વખાને આગળ વધીએ, ત્યારે વિચારીએ કે આ તો શ્રી ગોવર્ધનદર બિરાજે છે ને એટલે કાર્ય થઈ ગયું, આ તો શ્રીનાથજી બિરાજે છે ને એટલે કાર્ય થઈ ગયું. બધો શ્રેય પ્રભુને આપીએ. આ શ્રેય આપવા માટે તો મધુરતામાં આપણે પ્રવેશ કર્યો છે કે ત્રીજા શ્લોકનો 5મો ચરણ, નૃત્યમ મધુરમ, નૃત્યમ મધુરમ. આમાં 3 વાર્તા છે. એક તો અલી ખાન કી બેટી પીરજાદી, આમાં 3 વાર્તા છે. પેલા વાર્તાના નામ અને સંખ્યા જાણી લઈએ અને ત્યાર પછી આપણે પ્રસંગને જાણીશું. 252 વાર્તા પૈકી સંખ્યા 37મી વાર્તા. અલી ખાન લીલામાં યમુનાજીની સખી છે. અલી ખાન લીલામાં, અલી ખાન શ્રી યમુનાજીની સખી છે. લીલામાં એનું નામ છે રસરંગીની. લીલામાં એનું નામ છે રસરંગીની. ત્યાર પછી આવે છે ગોવિંદાસ ખવાસ. ગોવિંદાસ ખવાસના પ્રસંગ યમુનાજીના 41 પદમાં નથી આવ્યા. ગોવિંદાસ ખવાસ 252 વાર્તા પૈકી સંખ્યા 33મી વાર્તા. ગોવિંદાસ ખવાસ 252 વાર્તા પૈકી સંખ્યા 33મી વાર્તા. લીલામાં એનું નામ છે નૃત્ય કલા. નૃત્ય કલા. અને ત્યાર પછી ત્રીજી વાર્તા છે ધોંધી. ધોંધી કે પ્રભુ તુમ બહુ નાયક તન કી તપત હો જાય. ધોંધી 252 વાર્તા પૈકી સંખ્યા 243મી વાર્તા. લીલામાં નામ છે